દોસ્તો, તો આપણે નીકળી રહ્યા છીએ રસુલપુરાથી કડી જવા માટે. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? તો અમે પણ મજામાં. તો ફરીથી મારા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માં ખોડિયાર. તો અત્યારે હાલ આપણે નીકળી ગયા છીએ રસુલપુરાથી કડી જવા માટે. તો આપણે દોસ્તો હાઈવે ઉપર આવી ગયા છીએ. હવે આપણે સીધા અહીંથી નીકળીશું સીધા કડી. રોંગ સાઈડ સાધનો આવે છે, મતલબ આગળ ગમે તે રોડ બંધ કરેલો છે ગમે તે કામ માટે. આગળથી રોડ બંધ કર્યો છે, લાગે છે રોડ ક્લિનિંગનું કામ ચાલે છે એવું લાગી રહ્યું છે. હેલો દોસ્તો, તો આપણે અત્યારે પહોંચી ગયા છે લાડવેલ ચોકડી. અહીંયાથી હવે સીધા આપણે નીકળીશું અમદાવાદ જવા માટે. આવી ગયો અમદાવાદ હાઈવે. बार बच गए दोस्तों, वो बकरी सीधी अंदर ही आ गई. तो अभी पेट्रोल पूरा लिए પછી ये તો કથલાલ ટોલ નાકા પહોંચી ગયા છીએ આપણે. સોરી, પીઠાઈ ટોલ નાકા, પીઠાઈ ટોલ પ્લાઝા. મંદિરની અંદર કામ ચાલી રહ્યું છે જો બહુ જબરદસ્ત ક્રેનથી. સામેનો વ્યૂ જો કેટલો જબરજસ્ત લાગે છે. લાગે છે એક્સિડન્ટ થયો છે અહીંયા. એક્સિડન્ટ થયો છે લાગે. રોડ ઉપર કામ કરે ને જે કાપવા વાળા, એમનો એક્સિડન્ટ કરી દીધો લાગે. ટ્રક વાળાએ ઠોકી દીધું. તો ગાઈસ જબરજસ્ત એક્સિડન્ટ થયો હતો. જે રોડ વર્કર જે કામ કરે છે ને
એમને ટ્રકવાળાએ ઠોકી દીધી. અમદાવાદમાં એન્ટર થઈ ગયા છીએ આપણે. વઢવ સર્કલ પહોંચી ગયા છીએ. વઢવ સર્કલથી આપણે જવાનું છે ગાંધીનગર સાઈડ. ચલો હેવી વર્ક ચાલે છે અહીંયા. સળિયા ને વળિયા મેટ્રોનું કામ કેવા પિલ્લરો નાખે છે. નરોડા પહોંચી ગયા છીએ આપણે. નરોડા સર્કલ, નરોડા સિટીમાં ને નરોડા સર્કલ પહોંચી ગયા છીએ હાલ. દેખો પ્લેન ઉડે છે અહીંયા. બાજુમાં જ એરપોર્ટ છે. પ્લેન ટેકઅપ થઈ ગયું. દેખો એરપોર્ટ અહીંયાથી પાસમાં જ છે 9 કિલોમીટર. અને મહેસાણા આપણે જે જવાનું 77 કિલોમીટર હજુ બાકી છે. 77. નાના ચિલોડા સર્કલ આવી ગયા છે. અહીંયાથી હવે જવાનું છે આપણે કડી સાઈડ, કોબા સર્કલ સાઈડ. અહીંયા બની રહ્યો છે બ્રિજ. એટલા માટે આપણે મોટું સર્કલ કાપીને જવું પડશે. કેબલ બ્રિજ બની રહ્યો છે લાગે, કેબલ જેવો. કેબલ બ્રિજ એમ એટલા માટે કહું છું કે જે ઊંચા બે સાઈડ 2 પિલર બનાવ્યા છે, ત્યાંથી કેબલ ખેંચશે એવું લાગે. તો પેલો સામે જે મેટ્રોનો કેબલ બ્રિજ છે ને, સેમ કદાચ એ રીતનો બનશે. તો ગાઈઝ આપણે કોબા સર્કલ પહોંચી ગયા છે. અહીંયાથી હવે સીધા આપણે ત્રિમંદિર તરફ. તો આપણે પહોંચી ગયા છે ત્રિમંદિર. જે સામે દેખાય છે ત્રિમંદિર. કલોલમાં પહોંચી ગયા છીએ. અને સામે ધ્વજ દેખો કેટલો મસ્ત દેખાય છે ફરકતો હોવો. પવન એટલો મસ્ત ચાલે કે ધ્વજ કમ્પ્લીટ ફરકી રહ્યો છે. માં તુજે સલામ સલામ. મસ્ત ફરકતો દેખાય છે. અહીંયાથી કલોલનું વ્યૂ કંઈક આવું દેખાઈ રહ્યું છે. જોઈ રહ્યા છે એકદમ સ્ટ્રેટ રોડ મસ્ત. તો દોસ્તો છત્રાલ પહોંચી ગયા છે ને અહીંયા છે ફૂલ ટ્રાફિક. આગળ રસ્તો ખાલી છે. ટ્રાફિક કેમ છે આગળ? જો આ ગાડીઓવાળાના કારણે ગાડીમાં ડ્રાઈવર જ નથી, મૂકીને જતા રહે, પછી ટ્રાફિક થાય. ટ્રાફિક જુઓ કેટલો જબરજસ્ત લાગી ગયો. તો દોસ્તો આપણે કડી પહોંચી ગયા છે ઘેર. હોમ સ્વીટ હોમ. તો ચલો હવે મળીએ ઉપર જઈને. દોસ્તો આપણે ઘરે આવી ગયા છીએ. સામાન મૂકીએ. દિશુ ખુશ થઈ ગયા. ચલો ઘરે આવી ગયા, મળીએ હવે થોડીક વાર.
દોસ્તો તો આપણે હાલ ઘરે પહોંચી ગયા છીએ. તો હવે મળીએ નવા વિડીયોમાં. જો વિડીયો ગમ્યો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના તો અને કોમેન્ટથી જરૂરથી કરજો. તો મળીએ આવા નવા વિડીયો. ત્યાં લગી ટાટા બાય બાય. જય માં ખોડિયાર.